ડિસેમ્બર મહિનો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે અને ઘણા મોટા ફેરફારો સાથે આવશે। આ ફેરફારો રસોડાથી લઈને પેન્શનરોના પેન્શન સુધી દરેક જગ્યાએ અસર કરશે। જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જારી કરશે, ત્યારે ઉડ્ડયન ઇંધણના ભાવમાં પણ ફેરફારો થઈ શકે છે। ચાલો 1 ડિસેમ્બરથી અમલમાં આવનારા 6 ફેરફારો જાણીએ। તાજેતરના વર્ષોમાં 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। 1 નવેમ્બરના રોજ તેની કિંમતમાં ₹6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો। જોકે 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર રહી છે, તેથી વર્ષના છેલ્લા મહિનામાં ભાવમાં ફેરફાર થવાની અપેક્ષા છે। જ્યારે તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે, ત્યારે એર ટર્બાઇન ફ્યુઅલના નવા ભાવ પણ જાહેર કરવામાં આવે છે। આ ફેરફારો 1 ડિસેમ્બર 2025ના રોજ પણ અપેક્ષિત છે, જેની સીધી અસર હવાઈ મુસાફરો પર પડશે। યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 30 નવેમ્બર કરવામાં આવી હતી, જે આજે છેલ્લી તારીખ છે। કોઈપણ સરકારી કર્મચારી એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરી શકે છે। જો અંતિમ તારીખ લંબાવવામાં નહીં આવે તો તેઓ આવતીકાલે 1 ડિસેમ્બર પછી આ વિકલ્પનો લાભ લઈ શકશે નહીં। જો તમારો ટીડીએસ ઓક્ટોબરમાં કાપવામાં આવ્યો હોય તો કલમ 194(I)A, 194(I)B, 194(M અને 194(S હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવાની આ છેલ્લી તક છે। 1 ડિસેમ્બર પછી આ શક્ય બનશે નહીં। જે કરદાતાઓએ કલમ 92(E) હેઠળ રિપોર્ટ સબમિટ કરવાના હતા, તેમના માટે આયકરવેરા વિભાગે ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરી હતી। જો તમારી પાસે કોઈ બેન્કિંગ કામ હોય તો ધ્યાન રાખો કે ડિસેમ્બર બેંક રજાઓનો બમ્પર મહિનો છે। આરબીઆઈની બેંક રજાઓની સૂચિ અનુસાર મહિનો રજાઓથી શરૂ થાય છે। બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા સહિત બેંકો સમગ્ર ડિસેમ્બરમાં કુલ 17 દિવસ બંધ રહે છે। જો કે આ બેંક રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। આવી સ્થિતિમાં આરબીઆઈ બેંક રજાઓની સૂચિ જોયા પછી ઘરની બહાર નીકળવું ફાયદાકારક રહે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।